હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. આજે હું આવ્યો છું KGN આમલેટ શોપ સેન્ટર, એટલે કે મતલબ અત્યારે આગળના ફ્યુચરમાં થવાની છે કિસ્મત ચિકન શોપ. તો આપણે જોઈએ હવે ત્યાં શું શું મળે છે, શું વાનગી છે જે ખાવામાં મજા આવે છે, તેનું રિવ્યૂ કેવો છે. તમે ક્યારેક આ બાજુ આટો મારો તો તમારે ખાવી જોઈએ કે નહીં, ટોટલી વસ્તુ આપણે આજે ચકાસીએ. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? કાચા ચિકન રોલ છે ને, એ પાકા છે, બરોબર ને? હા, એ આ બધી આપણે તમે આમાં તળો, પછી એને તમે આપો છો કસ્ટમરની માંગ પ્રમાણે કે તળો છો ને? જેવા કઈ એવા કડક કઈ તો કડક, મીડિયમ કઈ મીડિયમ, બરાબર એ ટાઈપનું માંગે. બરાબર. જો ભાઈ અહીંયા તો આ કસ્ટમર આવે છે, તો જોઈએ આપણે અહીંયાના જે લોકો છે એને કેવું લાગે છે. પહેલા તારું નામ શું છે? સોયબ. કેમ છે, મજામાં? હા. બરાબર. તું અહીંયા શું જમવા માટે આવે છે? ચિકન રોલ. ચિકન રોલ. અને કેટલા સમયથી આવે છે? જ્યારેથી 2 વર્ષ. તો આપણે કઈ વસ્તુ તને વધારે પસંદ આવે છે અહીંયા? ચિકન રોલ, ચિકન દાના. ચિકન રોલ ને ચિકન દાના, એમાં વધારે મજા આવે? કેમ, ટેસ્ટી વધારે લાગે છે હા. કે પસંદ છે એટલા માટે લાગે કે ટેસ્ટી વધારે છે એટલા માટે? ટેસ્ટી વધારે છે એટલે મને. ટેસ્ટી છે એટલા માટે. બરાબર. આપણે નાના છોકરાઓને તો પૂછી લીધું, હવે આપણે જોઈએ અહીંયા જે મોટા એડલ્ટ લોકો છે એની શું રાય છે એ બાબતે. તો પહેલા તમારું નામ જણાવી દો ને. લતીફ લાખા. અને તમારું નામ? બરાબર. તમને અહીંયા જે જમવાનું છે કેવું લાગે છે એ જ કહો. વ્યવસ્થિત. આજે 3-4 વર્ષથી રેગ્યુલર રેકડી ચાલુ છે ને, એક પછી એક આઈટમ વ્યવસ્થિત બનાવે છે. હા. અને ખાવા પીવામાં બહુ મજા આવે, ટેસ્ટી બહુ હોય. બરાબર. અને સૌથી વધારે સારું છે. અને સૌથી વધારે કઈ આઈટમ તમને અહીંયા પસંદ આવી છે? જુનાગઢના સમોસા અમારે બહુ મજા આવે છે. જુનાગઢના સમોસા. બાફેલા ઈંડા એટલે જુનાગઢ જવાની જરૂર નહીં પડતી હોય ને? બાફેલા ઈંડા છે, આ રોલ બનાવે છે. રોલ બરાબર. નગરી પોકો ખાવાની જરૂર નથી, બધી મળી જાય છે. સારી આઈટમ મળે છે. બરાબર. આ હલીમ બનાવે છે. હલીમ પણ આપણે હૈદરાબાદી હલીમ બનાવે. વ્યવસ્થિત બહુ કામ સારું છે એનું. બરાબર. 2-3 રેકડી લાગે અમારે, બધી વ્યવસ્થિત મળે. કોઈ પણ આવવું હોય તો આવી શકે. બરાબર. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપણે ચિકનદાના છે, અહીંયા હલીમ છે, અને અહીંયા હલીમ છે ને કંઈક પાપડની સાથે આપવામાં આવે છે, માથે થોડી કોથમીર નાખવામાં આવી છે. અહીંયા આપણે ચિકન રોલ છે, અને અહીંયા સમોસું છે. જોઈએ હવે આપણે આ બધાનો જે ટેસ્ટ છે કેવો છે. સાથે આપણી પાસે અહીંયા સમોસાનું સૂપ છે, સોસ પણ આપેલો છે. બધી જોઈએ આરામથી તમે ઠંડી હવા ખાતા ખાતા લાભ ઉઠાવી શકો છો. તો ચાલો આપણે આને ટેસ્ટ કરીએ. આપણે આનાથી સ્ટાર્ટ કરીએ છીએ, આપણે જે ચિકન દાના છે. ચાલો. બહુ જ મસ્ત છે, ગજબ છે. તમે આવીને બિંદાસ ટ્રાય કરી શકો છો. સમોસું છે, સમોસાને એના જે સોસ છે એની સાથે આપણે ટ્રાય કરીએ. આમ તો એક લીંબુ પાણી જેવું જોઈએ. ચલો. આ પણ સારા છે, એવરેજ ટેસ્ટ છે. તમને સમોસાનો ટેસ્ટ તમે એવરેજ જોવા મળશે, અને મજેદાર છે. આ પણ તમે આવીને ટ્રાય કરી શકો છો. આપણી પાસે હવે અત્યારે છે અહીંયા ચિકન રોલ. તો ચિકન રોલને આપણે ટેસ્ટ કરીએ. આ ચિકન રોલ છે, એનો ટેસ્ટ અને સમોસાનો ટેસ્ટ તમને અહીંયા એવરેજ જોવા મળશે, બરોબર છે. એ પણ તમે ટ્રાય કરી શકો છો. અને આ છે આપણે અહીંયા પાપડ હાલીમની સાથે. તો આપણે અહીંયા હાલીમને આને ટેસ્ટ કરીએ.
હાલીમ સુપર છે. તો ઓલ ઓવર આ આઈટમ છે બહુ મસ્ત છે. તમે આવીને અહીં ટ્રાય કરી શકો છો. ગળુની પબ્લિક છે આ રીતનું નોનવેજ ખાવાનું પસંદ કરે છે તો બિંદાસ આવી શકે છે ભાઈ. ખમટિયારા, ગળુ, ચોરવાડ આ અહીંયાની આસપાસની જે પણ પબ્લિક છે એ આવીને બિંદાસ ટ્રાય કરી શકે છે. પહેલાં તમારું નામ શું છે? દાદુભાઈ. દાદુભાઈ. હા, કેમ દાદુભાઈ નામ રાખેલું છે? કઈ બીજું નામ તમારું છે કે આ ઉપનામ છે ખાલી? અમારું ઉપનામ છે ઉપનામ. તો સાચું નામ શું છે તમારે? પ્યારે ખા. કે શું વાત છે, નામ પણ તમારે એકદમ એકથી એક યુનિક છે હો. પણ તો મને એ જણાવજો આપણે શોપનું નામ શું છે? શોપનું નામ કેજી કિસ્મત આમલેટ. કિસ્મત આમલેટ. બરાબર. તો આપણે જે બાય ફ્યુચર આ શોપનું નામ તમે ચેન્જ કરવાનો છો મને એ ખબર પડી. હા, શું નામ રાખવાનું છે? ચિકન આમલેટ કરવાનું છે. ચિકન આમલેટ. બરાબર. તો તમે મને એ જણાવી દો કે આપણે જે આ શોપ છે એ કેટલા સમયથી તમે ચલાવો છો? 3 વર્ષથી. 3 વર્ષથી. અને એનો ટાઈમિંગ શું રાખેલું છે તમે? 4 થી 10. 4 થી 10 સાંજના ને? સાંજ. બરાબર. તો આપણે કઈ કઈ ટાઈમ આપણે એડ્રેસ જણાવી દો મને અહીંયા. ખોરાસા રોડ, મસી માર્કેટ, ગામ ગળુ. બરાબર. અને આપણે આ કઈ વસ્તુ તમે અહીંયા પ્રોવાઈડ કરો છો એ જણાવી દો. અત્યારે હલીમ છે, સમોસા છે, ચિકન દાના છે, ચિકન રોલ છે, બાફેલા ઈંડા, પાપડ. તો આમાંથી આ બધી કેટલાથી લઈને કેટલા સુધીની પ્રાઇસ સુધીની વસ્તુઓ છે? 20 રૂપિયાથી લઈને 40 ના 100 ગ્રામ સુધી આવે છે. 20 રૂપિયાથી લઈને છે 40 ના 100 ગ્રામ સુધી ચિકન દાના છે. 40 ના 100 ગ્રામ સુધી ચિકન દાના હોય છે. બરાબર. તો મિત્રો આ તો આપણો બ્લોગ રહી છે. અહીં સુધી તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયો વધારેમાં વધારે શેર કરો. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.